નારાયણ અરે તારીખ આજે 10 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં પ્રથમ સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે વિષ્ણુ પુરાણ અને બીજા જે કોઈ એમ કહી કે વેદોની અને બીજા એમ કહી કે જે કોઈ એમ કે પુરાણો તથા સ્મૃતિઓની જે કંઈ શ્રુતિઓ અને સ્મૃતિઓના પ્રમાણ જોયા અને એમાં વિશિષ્ટાદ્વૈત વેદાંતનું જે પ્રતિપાદન કરેલું છે તે આપણે જોયું. આગળ જોઈએ. હે મુનિવર, આવિર્ભાવ તિરોભાવના જન્મ અને નાશના વિકલ્પ એટલે વિવિધ પ્રકારવાળું આ જગત અક્ષય અને નિત્ય છે. વિષ્ણુ પુરાણ શું કહ્યું કે ભાઈ આવિર્ભાવ અને તિરોભાવના જન્મ અને નાશના વિકલ્પ વિવિધવાળું આ જગત, આખું જગત અક્ષય અને નિત્ય છે. એટલે અહીંયા બંને વસ્તુ બતાવી. કાર્યરૂપે એ જગત તમે જોવો છો તો એમાં ફેરફાર થાય છે, એનો આવિર્ભાવ થાય છે એટલે ઉત્પત્તિ થાય છે, પછી પાછો તિરોભાવ થઈ જાય એટલે પ્રલય થઈ જાય. ત્યારે એ જગત જે છે તે કારણરૂપે માયાના ગર્ભમાં હોય છે. એ રીતે એ જગત જે છે તે હકીકતમાં કેવું છે તો અક્ષય અને નિત્ય છે. કારણ કે આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે જીવ, ઈશ્વરને માયા ત્રણ તત્વો જે છે એ કેવા છે? અનાદિ છે. તો એ જગત જે છે તે પણ અનાદિ જ છે. જો જગત જ્યારે બહાર તમને ન દેખાય તો એ વિષય જેવું જ છે કે વિષય તમને બહાર ભોગવવાના ન મળે તો પેલો જીવ અંદરથી વિષય ભોગવે. એમ જગત જ્યારે ઉત્પત્તિ અવસ્થામાં કે એટલે સ્થિતિ અવસ્થામાં ન હોય ત્યારે સમજવાનું કે એ માયાના ગર્ભમાં કારણ શરીરે સહિત બધા જીવો સહિત એ જગત છે જ. પછી જ્યારે એનો સમય થશે એ કંઈક બે દ્વિપરાતકાર જેટલી કંઈ અવસ્થા કઈ છે એવો સમય થાય એટલે ભગવાન પોતે જ એમ કહે કે સંકલ્પ કરે એટલે પાછું પેલું જગત જે છે તે થાય. મતલબમાં એનો મતલબ એવો છે કે એ જે થવું કે એ જે અંતર્ધાન થવું કે તિરોધાન થવું એ ભગવાનની કાન નામક શક્તિ દ્વારા ભગવાને જે જગતની ઉત્પત્તિ પણ કરે છે, એની સ્થિતિ પણ રાખે છે અને એનો પ્રલય પણ કરે છે. હવે એ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે જગતનો થાય છે એ ફક્ત કથન માત્ર છે. વસ્તુતઃ એ જગત નિત્ય નિત્યાનામ. જેમ જીવ અને ભગવાન નિત્ય છે તેમ એ જગત પણ નિત્ય જ છે. ફરક એટલો છે જીવ અને ભગવાન જે છે એના સ્વરૂપમાં કોઈ ફેર નહીં પડતો. સમજો, જીવ અને ભગવાનના સ્વરૂપમાં કોઈ ફેર નહીં પડતો. જગતના સ્વરૂપ અને સ્વભાવ બેઉમાં ફેર પડે છે. ત્યારે ભગવાન જે છે એના સ્વભાવમાં ફેર નહીં પડતો, સ્વરૂપમાં ફેર નહીં પડતો. જગતના સ્વરૂપ સ્વભાવ બેઉમાં ફેર પડે. જીવ છે એના સ્વરૂપમાં ફેર નહીં પડે પણ સ્વભાવમાં ફેર પડે. તમે કહો કે આ કેવી રીતે? જાણી જોઈને કરે છે. જાણી જોઈને ઇરિટેટિવ પર્સનાલિટી. અમુક કામ બહુ સારા કરે છે ને અમુક કામ બહુ ગંદા કરે છે. ચાલો સમજો, જીવ, જગત અને ભગવાન આ ત્રણ છે. ભગવાન જે પહેલાં સ્વરૂપ અને સ્વભાવ બંનેથી નિર્વિકારી. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણ કાળ, દેશ, કાળ અને વસ્તુ ત્રણ કાળ એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન. દેશ એટલે સર્વદેશ, કોઈ પણ જગ્યા હોય, પાકિસ્તાન હોય, ભારત હોય, ચીન હોય, આ બ્રહ્માંડ હોય કે બીજું બ્રહ્માંડ હોય. અને વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય કે ભાઈ આ પથ્થર છે તે કે પછી પેલી જાળી છે તે કે પછી પેલી જાળી છે તે કે પેલું ટીવી છે તે, એ બધામાં ભગવાન જે છે એક સરખા રહ્યા છે. ભગવાનમાં કોઈ ફરક નથી. ભગવાનને કોઈ પણ પ્રકારનો વિકાર અડતો નથી. ભૂતકાળમાં પણ નહીં, ભવિષ્યકાળમાં પણ નહીં અને વર્તમાન કાળમાં પણ નહીં. એટલે ભૂતકાળમાં ભગવાનને કોઈ વિકાર અડેલો હોય એવું તમને એક પણ ચરિત્ર જોવા નહીં મળે કોઈ પણ શાસ્ત્રમાં. વર્તમાનમાં તમને એવું કોઈ ચરિત્ર ભગવાનનું ન દેખાય કે જેમાં ભગવાનને વિકાર થયો હોય. અને ભવિષ્યમાં પણ યુ વિલ નોટ ફાઇન્ડ એની ટાઈપ ઓફ શું કહેવાય કે એવું કોઈ તમને ચરિત્ર જોવા ન મળે કે ભાઈ જેનાથી ભગવાનમાં તમને વિકાર દેખાય. બંનેમાં, સ્વરૂપમાં પણ નહીં ને સ્વભાવમાં પણ નહીં. તમે કહો સ્વરૂપમાં વિકાર કેવી રીતે થાય ને સ્વભાવમાં વિકાર કેવી રીતે થાય, તો પહેલાં એ સ્વરૂપ અને સ્વભાવનો ડિફરન્સ સમજો. આમ બાજુ આવી જાવ થોડાક. તત્વજ્ઞાન ચાલે ત્યારે ત્રિજ્યાની, તમે બી આ બાજુ આવી જાઓ. મારી ત્રિજ્યા જે હોય ને એ ત્રિજ્યાની અંદર આવી જવાનું, ડાયામીટરની અંદર. સ્વરૂપ અને સ્વભાવમાં પહેલાં ફરક શું છે એ જોઈ લો. સ્વરૂપ એટલે શું છે તો ભગવાન સ્વરૂપે કરીને સર્વવ્યાપક છે. બરાબર છે? તો એ ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ વિકાર નહીં થાય. એટલે એ સ્વરૂપ જે સર્વવ્યાપક છે એમાંથી ભગવાન કંઈ વિકાર કરીને કંઈ બીજું ઉત્પન્ન નહીં થતું. એ જેવું છે તેવું ને તેવું જ રહે છે, નિર્વિકારી, અચ્યુત છે. એટલે જેનું ચ્યવન નહીં થાય તે ચ્યુતપણુનો અચ્યુતપણું એ સમજો પહેલાં. ચ્યુત એટલે જેમાંથી ચ્યવન થાય, જેમાંથી કંઈક નીકળે એને ચ્યવન કહેવાય. અચ્યુત એટલે જેમાંથી કંઈ ના નીકળે. વિકાર અને નિર્વિકારનો અર્થ સમજો. જેની આકૃતિમાં ફેર પડે એ વિકાર, આકૃતિમાં ફેર ન પડે એ નિર્વિકાર.
હવે આ જે ભગવાનનું સર્વવ્યાપક જે સ્વરૂપ જે છે તે નિર્વિકારી છે. એમાં કોઈ કાળે ગમે એટલી દુનિયામાં તકલીફ પડી જાય, અનંતકોટી બ્રહ્માંડમાં બધો પ્રલય થઈ જાય, ગમે તે થઈ જાય, ગમે એવા મોટા અસુર આવી જાય, પણ આ સ્વરૂપમાં કોઈ દિવસ વિકાર નહીં થાય. એ જેવું છે તેવું ને તેવું જ રહે. ભગવાનના સ્વભાવ તો અનંત કલ્યાણકારી ગુણવાળો ભગવાનના જે સ્વભાવ જે છે એ સ્વભાવમાં કોઈ કાળે ફેર નહીં પડે. એ સ્વભાવે કરીને કંઈ એવું નહીં જોવા મળે કે ભાઈ બહુ એકદમ અતિશય રૂપવાન સ્ત્રી જોઈને ભગવાનને વિકાર થઈ જાય, એવું નહીં થાય. અતિશય રૂપિયાના ઢગલા જોઈને ભગવાનને એવું ન થાય કે ભાઈ મારે આને મેળવી લેવા છે. અતિશય મોટો કોઈનો એમ કહે કે ધન સંપત્તિ અને એમ કહે કે સત્તા જોઈને ભગવાનને એવું ન થાય કે ભાઈ આ મારી પાસે નથી કે મારે આને મેળવવી છે, કે એના માટે ભગવાન કંઈક થોડો ઘણો પ્રયત્ન કરે, એવું પણ કોઈ દિવસ તમને કોઈ કાળે જોવા નહીં મળે. કારણ કે ભગવાન સ્વરૂપ અને સ્વભાવ બંને કરીને નિર્વિકાર છે. એક્ઝેક્ટ આનાથી ઉલટું માયાનું છે. સ્વરૂપે કરીને પણ વિકારવાન ને સ્વભાવે કરીને પણ વિકારવાન. સ્વરૂપ એનું જડ છે, સ્વભાવ એનો જે છે તે કેવો છે કે રોજ રોજ પરિવર્તન એમાં થયા જ કરે છે. તમે જો ગઈકાલે આપણે જેવા હતા તે નહીં આજે, આજે જેવા છે તેવા આવતીકાલે નહીં આવીશું, એટલે એમાં ફેર થયા જ કરે. સમજો, એટલે સ્વરૂપ ને સ્વભાવ એક્ઝેક્ટ ભગવાન કરતાં માયાના જુદા. અને આપણો જીવ જે છે સ્વરૂપે કરીને અણુ પરિમાણ, તે પછી હાથીનો પણ અણુ પરિમાણ, પેલા અક્ષર મુક્તનો પણ અણુ પરિમાણ, ને કીડીનો પણ અણુ પરિમાણ, ને મચ્છરનો પણ અણુ પરિમાણ. અને એ જીવની સાઇઝમાં એ ગમે એ કેટેગરીનો, અહીંયા બદ્ધ જીવ હોય કે ઉપર અક્ષરધામમાં મુક્ત કેટેગરીમાં પહોંચે, કે જે એકાંતિક ભક્ત થયેલા છે, કે જે આત્યંતિક મુક્ત જે કયા છે, એકાંતિક જે ભગવાનના નિત્ય મુક્તો, એના સ્વરૂપમાં પણ કોઈ જુદાપણું નહીં. બધા અણુ પરિમાણ, અણુ સરખા જ બધા જીવો, ને એ બધા નિર્વિકારી. સ્વરૂપમાં કોઈ દિવસ કોઈ ફેરફાર નહીં થાય. મુકેશ અંબાણીનો જીવ જેટલો છે એટલો જ તમારો જીવ છે, અને બ્રહ્માજીનો જેટલો જીવ છે એટલો જ તમારો જીવ છે, ઇન્દ્રાદિક દેવતાઓનો જેટલો જીવ છે એટલો જ તમારો જીવ છે, અને કીડીનો જેટલો જીવ છે એટલો જ તમારો જીવ છે. એ સ્વરૂપમાં કોઈ કાળે કોઈ પણ કેટેગરીમાં કોઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય. સ્વભાવમાં ફેરફાર 100% થાય. બહુ સિમ્પલ વાત. મંડળના પૈસા મારી પાસે ને ગોપાલ પાસે હોય તો અમને જરા પણ એવો સંકલ્પ નહીં થાય કે આને વાપરીએ, ઉલટી ઉમેરવાની વાત કરીએ કે આ વધે કેવી રીતે. પણ આ જ વાત હું અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ વિશે નહીં કહી શકું, ભલે તમને ખોટું લાગે ને. બધાનું નહીં કહેતો, હા, દરેક વિશે હું નહીં કહી શકું. સમજો, કારણ કે આવું અમે ભૂતકાળમાં જોયું છે કે ભાઈ સત્સંગના પૈસા હોય કે મંડળના પૈસા હોય કે કોઈ કામ માટે મૂકેલા હોય, પછી પેલાને જરૂર પડે કે તો વપરાઈ ગયા વાસુદેવભાઈ, અને પેલો એટલો બ્લન્ટલી બોલે, તમને ગુસ્સો તો બહુ આવે પણ પછી કંઈ કહેવાય નહીં. આઈડિયા આવે જ તમને, પણ અમને બે ભાઈને કંઈ અસર નહીં થાય, ગમે એટલો હોય તો પણ અસર નહીં થાય. અમે એ વિચારીએ કે આમાં એક મોટું કામ કરવાનું છે તો આ ભંડોળ વધારવું પડશે, તો એના માટે થોડા પ્રયત્નશીલ કરીએ, પણ એમાંથી રૂપિયો એક પણ તમારો આમ તેમ નહીં વધે. ઉલટી અમારી આવક થાય ને તો અમે ગમે ત્યાંથી લાવેલા હોય તો એમાં વધારીએ, ઘટાડીએ નહીં. બેંકમાં જઈને કદાચ ખાતામાં પણ મૂકીએ તો એનું વ્યાજ પણ હોય ને તો પાછું મંડળ માટે જ વપરાય. પરિસ્થિતિ થાય તો, પરિસ્થિતિ થતી નથી પણ થાય તો, પણ ઘટે નહીં. પણ આ ગેરંટી હું કોઈ બીજા વ્યક્તિ વિશે નહીં આપી શકું. કેમ? જીવ જે છે એના સ્વભાવમાં બહુ ફેરફાર છે. બધાનો સ્વભાવ એક સરખો નથી. સાધુ તો કેટલા બધા લોકો બને છે, તો સાધુ બને છે કેના માટે? આત્મકલ્યાણ માટે બને છે ને. ત્યાગ અને વૈરાગ્ય એ સાધુનું મેઇન લક્ષણ છે, પણ આપણે એ જોતા નથી, અત્યારે દેખાતું નથી એવું. એ સ્વભાવમાં વિકાર છે. એટલે જીવનો સ્વભાવ વિકારવાન છે. એને સ્ત્રી કે ધન કે સત્તા કે પછી બહુ મોટું કોઈ પદ કે બહુ મોટો કોઈ યશ કે કીર્તિ મળે તો એ ભાઈ હવામાં ઉડવા માંડે છે. એના સ્વભાવમાં વિકાર આવે. સમજ્યા? ભગવાનના સ્વભાવમાં પણ વિકાર ના આવે, સ્વરૂપમાં પણ વિકાર ના આવે. સમજો, એટલે જે ભગવાન છે. લક્ષ્મીજીના પતિ છે. કુબેરનો ખજાનો જે છે તે તો ખજાનચી છે, કુબેર ઓનર નથી. ઘણાને આ વાત ખબર જ નથી કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓનરશીપ અને શું કહેવાય કે એને રાખનારો એનો ટ્રસ્ટી, ખજાનચી. કુબેર દેવતાઓના ખજાનચી છે, એને એ શબ્દ તરત યાદ આવે એ લોકોને.
એનો ટોપિક છે ને રૂપિયાની વાત આવે એટલે નિલેશભાઈનું મગજ ગમે ત્યાંથી ચાલતું થઈ જાય, બરાબર. એના ટ્રસ્ટી છે, એ દેવતાઓના ખજાનચી છે, એટલે દેવતાઓનું જે ધન જે છે એને એ સાચવે છે ને એને ઇન્વેસ્ટ કરે કે જે કરે તે આપણે ત્યાં નથી હોતા, ખજાનચી મેનેજમેન્ટ કરે. પણ લક્ષ્મીજી જે છે તે તો લક્ષ્મીના પતિ જે ભગવાન જે છે એ લક્ષ્મીજી એના અધિષ્ઠાત્રી દેવી છે, સમજો. એટલે આખી જે ચલ અને અચલ જે સંપત્તિ આ તમને ત્રિલોકને વિશે દેખાય છે એ આધિપત્ય એમાં લક્ષ્મીજીનું છે, અને એ લક્ષ્મીજી જે છે એના પતિ પાછા ભગવાન નારાયણ પોતે, એટલે એનો ઓનર છે. એટલે અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ પણ તમને આ ચળ અને અચળ, પાછી હવે તમને ચળ અને અચળ સમજાવવું પડશે. ચળ અને અચળ એટલે એવું સમજો, સ્થાવર અને જંગમ. અચળ સંપત્તિ એટલે શું? જે જંગમ છે, જે હલતી નથી એવી. મોટા મોટા ધામો જે છે, અક્ષરધામની વાત કરીએ આપણે તો મોટા મોટા જે આપણે અહીંયાના મણીઓ જે છે એવો તેજસ્વી, ત્યાં એમ કે તેજોમય દ્રવ્ય જે છે, તો દ્રવ્ય કંઈ એ તેજોમય દ્રવ્ય જે છે તે કે અધર પધર પેલું કંઈ આમ આકાશમાં ઉડતું હોય એવું નથી, એ ત્યાંનું દ્રવ્ય તેજોમય છે. એટલે એ જે ત્યાં જે હીરા માણેક ને મોતી જે આપણે અહીંયા રત્નો જે કયા એવા દ્રવ્યથી અક્ષરધામ બનેલું છે. તેવા ભગવાનના ધામો કે દેવતાઓના ધામો જે છે તે બધા તેજોમય છે, સમજો. તો આ બધી સંપત્તિ કોની છે? મૂળભૂત ભગવાનની જ છે. આ પ્રકૃતિ તમને દેખાય છે, આ સોનું છે, આ ચાંદી છે, મોટી મોટી આ બધી ખદાનો જે હીરાની છે, કોની છે? એકચ્યુઅલી બધી ભગવાનની છે. પછી જેનું ભાગ્ય હોય એને અમુક સમય ભગવાન વાપરવા આપે, પછી એનું ભાગ્ય પૂરું થાય, એ પૂરું થઈ ગયું, પછી કોઈ બીજો આવે, કોઈ તો ત્રીજો આવે, પછી કોઈ ચોથો આવે. એમ પેલા બધા તો વ્યક્તિ તો બદલાયા કરે છે, પણ ભગવાન જે છે તેની તો અનાધિકારથી એ સંપત્તિ છે. આપણી પાસે તો આપણા કર્મને હિસાબે આવે ને જાય, આવે ને જાય, પરમેનન્ટ કોઈની નથી. પણ ભગવાનની તો એ પરમેનન્ટ સંપત્તિ છે. ત્રિલોકીમાં જે સંપત્તિ જે છે એ લક્ષ્મીજી, લક્ષ્મીપતિત્વ એ ભગવાનનો એવો ગુણ છે કે જે બીજા કોઈ પાસે નથી. અસામાન્ય ગુણ કહીએ ને, લક્ષ્મીપતિત્વ. કૌસ્તુભ મણિ ધારણત્વ, કૌસ્તુભ મણિ જે ધારેલો છે તે ભગવાન જ ધારી શકે છે. જગત વેપાર વર્જાય, એટલે જગતનો વેપાર જે છે તે ભગવાન છે, બીજો કોઈ ના કરી શકે, સમજો. પછી પેલી વૈજયંતી માળા એ ભગવાન જ ધારી શકે. પછી ભગવાનને અહીંયા પેલું જે શ્રીવત્સનું ચિહ્ન જે છે, અહીંયા ગ્વાળના ગુચ્છા ઉપર જે ચિહ્ન જે છે તે, પછી ભૃગુલાંછન, આ બધી ભગવાનની નિશાની. ભૃગુજીએ જે કીક મારેલી ને ભગવાનને, તે ભૃગુજીના જે ચરણારવિંદ અહીંયા પડેલા છે આ ભગવાનને જ છે, બીજા કોઈને નથી. આ બધી ભગવાનની અસામાન્યતા છે, સમજો. ભગવાન આજાનબાહુ છે. આજાનબાહુ બીજા જીવ પણ હોય છે, રામાનંદ સ્વામી, મહાત્મા ગાંધી જેવા જે મહાપુરુષ હોય તે તો હોય છે, પણ ભગવાનના આ બધા વિશિષ્ટ પ્રકારના લક્ષણ છે. મેં તમને અંજા કહ્યા છે. એક કાળા વિછિન્ન અનેક જીવોમાં રહીને અનેક જીવોના સંકલ્પ જાણવા પણ ભગવાનનું વિશિષ્ટ લક્ષણ છે. સર્વકર્મ ફળ પ્રદાતા પણ ભગવાનનું વિશિષ્ટ લક્ષણ. આખા અનંત કોટી બ્રહ્માંડને એક કાળા વિછિન્ન ભગવાન ધારીને રહી છે. તે સર્વ જીવ જે છે એના સંકલ્પને ભગવાન એક કાળા વિછિન્ન એક સાથે જાણે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાને ત્રણ કાળમાં દરેક જીવના જે કોઈ કર્મોને ભગવાન એક સાથે એક કાળા વિછિન્ન જાણીને એક સાથે એક કાળા વિછિન્ન બધાને ફળ આપે. આ બધું ભગવાનનું અસામાન્ય લક્ષણ. ઓનલી ગોડ કેન ડુ ઇટ. બહુ સોફ્ટવેર જ બહુ પાવરફુલ છે, સમજો. અને બધું યાદ રાખવું, મેમોરી, ભગવાનની જ્ઞાન શક્તિ. તો સત્યમ જ્ઞાનમ અનંતમ સચ્ચિદાનંદ. તો ચિત્તની અંદર જે સર્વજ્ઞપણું, યહ સર્વજ્ઞ સર્વવિદ, તો એ જે સર્વજ્ઞપણું ભગવાનનું જે છે તેમાં આની જેમ કોઈ દિવસ તિરોધાનપણું કે એમાં કોઈ ઓછા વધતાપણું ન થાય. આપણામાં થઈ જાય. આપણે કહીએ ને, ઘરવાળી કહીને કે ભાઈ પેલી કાલે તમને ચાવી આપેલી તે કાં મૂકી, એટલે તમને મગજમાં વાયરસ આવી ગયો હોય. તમે કહો હું તને પછી કહું છું, એટલે પછી કહું છું એટલે સમજી જવાનું કે આ ભૂલી ગયો છે. પણ ઘરમાં પેલું કોમી રમખાન નહીં થઈ જાય ને, એટલે કે એ પછી કહું છું. કારણ કે એને ખબર હોય, જો હમણાં ના પાડીશ કે ભૂલી ગયો એટલે તો ધડાધડ પાકિસ્તાનથી હુમલો ચાલુ થઈ જાય. ટોપના ગોળા જ આવે મોટા મોટા, આટલા. તમને એક કામ આપે એ પણ તમારાથી સીધું થતું નથી. આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, આખી પોથી ખુલી જાય તમારી તો, બરાબર. હા, ગોળા પર ગોળા જ છૂટે તમારી ઉપર સીધ. તમને તો ભરાફળ તમારું આખું પીએમ કરી નાખે, તમારા ચીથરા ઉડાડી દે, બરાબર. તમે એમાં ભૂલમાં એમ કહી દો કે હું ભૂલી ગયો છું, તો પતી ગઈ વાત. એટલે સ્માર્ટ માણસ શું કહી બીજા કામ પર લાગી જાય કે આપણે પછી વાત કરશું, હમણાં મને કામ કરી દેવા દે, તને હમણાં જરૂર નથી ને, પછી છે ને, પછી પેલી જાય, પછી પેલો શોધી લઈ શાંતિથી. એટલે ઝઘડા નહીં કરવાના બધા ઘણા, જો ઝઘડા કરવાના ઘણા બધા કારણ છે, ન કરવા એના પણ ઘણા બધા કારણ છે. અમારા જેવા વ્યક્તિ છે કેવું હોય, ઝઘડા ન કરવાના કારણ શોધીએ અમે. ઝઘડા તો બધાના જીવનમાં આવ્યા જ કરે ને, એ કંઈ અટકાઈ થોડા શકાવાના, પણ એ કેવી રીતે ન થાય એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ.
ને ઘણા લોકો કેવા હોય વેચાતી લેવા જાય, બાજુવાળાને ત્યાં કંઈ થતું હોય તો એ પહોંચી જાય, બરાબર. એટલે ભગવાનનું આ કામ છે, સમજો કે ભાઈ એ ભગવાન જે છે તે અનંત કોટી બ્રહ્માંડમાં બધી જે કોઈ ક્રિયા ચાલે છે બધાને જાણે છે. તો એ ભગવાન જેવા અક્ષય છે કે જેવા ભગવાન અજર અમર છે, એમ માયા જે છે તે પણ અનાદિ છે ને વસ્તુતઃ એ પણ અક્ષય જ છે. અક્ષય એટલે કેવી? કારણરૂપિણી માયા. કાર્યરૂપિણી માયા જે છે અહીંયા એમાં ફેરફાર અહીંયા એમાં થયા કરે છે, પણ પેલી જે કારણરૂપિણી માયા અક્ષરધામમાં બેઠેલી છે એમાં કોઈ ફેર નહીં થતો, એ ત્યાં એમને એમ જ રહેલી છે. એટલે ભગવાને કહ્યું ને જ્યારે સૃષ્ટિ થાય છે ત્યારે શું છે? નિર્વિશેષ અને ગુણ સામ્ય એવી માયા જે છે એને પોતાના કાર્યને વિશે શું કરે? ક્ષોભ પમાડે. એટલે એ ગુણ સામ્ય જે સત્વરજ અને તમે 3 ગુણ સરખા છે એ માયા જે અક્ષરધામમાં જે છે એ કારણરૂપિણી માયા જે છે તે કાયમ માટે એવી ને એવી રહી છે. એટલે અહીંયા કહ્યું કે આખું જગત અક્ષય અને નિત્ય છે, કારણ કે એ માયા રહેલી છે ત્યાં, પેલો જીવ રહેલો છે તો એની જોડે જગત તો રહેલું જ છે ને. જ્યાં માયા અને જીવ હોય ત્યાં જગત થવાની પૂરેપૂરી સંભાવના છે. તમે આ લોકમાં જોઈ લો, થાય શું છે? માયા અને જીવનો મેળાપ થાય જ ને અહીંયા, ને પછી આખું જગત બની જાય છે એનાથી. તમે જોવું આ લોકમાં પણ એવું જ થાય જ ને. તો ત્યાં પણ એ જ ઘટના છે. ઉપર મૂળ પુરુષ અને મૂળ માયા હોય જ છે. ભગવાનનો સંકલ્પ બળવો જોઈએ એટલે જગત ચાલુ થઈ જાય, જગતની ઉત્પત્તિ શરૂ થઈ જાય. અહીંયા પણ એવું છે, રહેતા તો જોડે હોય પણ જે સંતતિ થવી જોઈએ તે પરમાત્માના સંકલ્પથી થાય, ક્રિયાત્મક નથી. એ ક્રિયા કરવા છતાં ન થાય. કેમ? ભગવાનનો સંકલ્પ નહીં બળ્યો જોઈએ એટલે ન થાય. એટલે એ જગતને પણ નિત્ય કહ્યું છે. ભગવાનના સંકલ્પ છે. તમને જે સંતતિ થાય કોઈને પણ એ સંતતિ ભગવાનના સંકલ્પથી થાય, તમારા પૂર્વકર્મને અનુસારે. જીવ કોઈ સંતતિ કે એવું કરી નહીં શકતો, પ્રયત્નશીલ હોવા છતાં પણ ન કરી શકે. 10-10 લાખ રૂપિયા ખર્ચી નાખવા છતાં નહીં થતા તો છોકરા લોકોને એ એના પૂર્વના કર્મને આધારે હોય. બધું આપણા કર્મની ઉપર છે. 5મું સ્થાન દૂષિત હોય, 5માનો માલિક નબળો થઈને બેઠો હોય, એની જોડે રાહુ કા કેતુ બેઠેલો હોય, એવો કોઈ પાપગ્રહ બેઠેલો હોય તો પછી એને તકલીફ પડે. 5મું સ્થાન સંતાન અને વિદ્યાનું છે. શુક્ર જોડે પાપગ્રહ બેઠેલો હોય, બુધ શુક્રની કદાચ યુતિ હોય તો પણ એવું થઈ જાય. બરાબર, ચાલો કંઈ નહીં, એ ચર્ચા અત્યારે નહીં કરવી, પાછાની તો બધાને રસ પડી જાય એમાં. સૂર્ય શુક્ર જો નબળો થઈ ગયો હોય, ગરમ ગ્રહ જોડે હોય તો એને સંતાન ન થવાના ચાન્સીસ વધી જાય. કેવી રીતે? સૂર્ય જે છે તે ગરમ ગ્રહ છે, શુક્ર જે છે તે મૃદુ ગ્રહ છે, એટલે શુક્ર એકલો બહુ જરૂરી છે. બરાબર. અને સૂર્ય 5મા સ્થાનમાં એકલો બેઠેલો હોય તો એને પહેલું સંતાન જે થાય તે બાળક એટલે મેલ ચાઇલ્ડ થાય. ગુરુ બેઠેલો હોય તો પણ મેલ ચાઇલ્ડ થાય. 5મા સ્થાનમાં આ બધા ચંદ્ર હોય તો છોકરી આવે. બરાબર. અમુક રાશિઓમાં પણ એવું છે, સિંહ રાશિવાળો હોય એને છોકરી વધારે હોય, કન્યા રાશિ મંગળ હોય તો બી છોકરી આવે. હા એવું છે કંઈક, બધું લખેલું છે બધું. શનિ હોય તો થવામાં પણ મુશ્કેલી પડે, મોડા થાય થોડા સંતાન. શનિ જે સ્થાનમાં બેઠો હોય ને એ સ્થાનને રિલેટેડ ફળમાં મોડું કરાવે, ડિલેઇડ ફ્રૂટ. એનો નોટ ડિનાઇંગ, શનિ ડિનાઇંગ ફેક્ટર નથી, ડિલેઇંગ ફેક્ટર છે. મોડું કરાવે. લગ્નમાં પણ પેલો માણસ થાકી જાય, પેલો વૈરાગી થઈ જાય, છેલ્લે થાકીને કંટાળીને મૂકે ને એટલે પછી શનિદેવ એને આવે, એને એનો મોહ છોડાવી દે, નિર્મોહી બનાવી દે. એક 10મે ને 11મે શનિ બેઠેલો હોય તુલાનો ઊંચનો તો એ માણસ એની 5 પેઢી માટે ધન છોડી જાય. હે તુલાનો શનિ, 10મે શનિ બહુ સારો, કારણ કે એ માણસ એકદમ અતિશય કર્મઠ હોય. 11મે શનિ સારો, લાભ સ્થાનમાં બેઠો હોય ને એટલે. મોદી સાહેબને શનિ શુક્રની યુતિ છે, 10મે છે. જો એ ગુડવિલ ભાજપ માટે 30, 25, 20, 30 વર્ષની ગુડવિલ બનાવીને જશે. 10મે શનિવાળાને કોઈ દિવસ કોઈ પણ કામ માટે ચેલેન્જ નહીં કરો. એના લગ્ન જીવનમાં બધી મગજ લગ્ન જીવન નહીં, એટલે એવું જ હોય. પણ શુક્ર શનિની યુતિ એને એ કર્મસ્થાનમાં બહુ જોરદાર ફળ આપે છે. કોઈને પણ 10મે શનિ હોય ને એને કોઈ દિવસ કોઈ કામમાં ચેલેન્જ નહીં કરવાના. એ બહુ અથાગ પરિશ્રમી હોય અને એ પરિશ્રમ દ્વારા વિશ્વામિત્ર જે કહીએ ને એના જેવો હોય કે નવા આખા સ્વર્ગની રચના કરી નાખે, એટલા પાવરફુલ હોય એ લોકો. 10મે એમાં જો તુલાનો હોય કહું, 7મે શનિ હોય તો તુલાનો હોય તો લગ્ન થાય બહુ મોડેથી થાય, ફળ ને એનો લગ્ન થાય મોડેથી થાય, પછી એનો ગ્રોથ થાય. હા, તુલાનો શનિ એટલે એને ચોથે પણ હોય તો ફાયદો તો કરે,
પણ 10મે જેવો નિયમ, 10મે અને 11મે શનિ બહુ ઉત્તમ ફળ આવે, ખતરનાક. લગ્નમાં તુલાનો શનિ ફળ આપે પણ ડિલેઇંગ ફેક્ટર, લાઈફમાં બધા કામ મોડા થાય એના. હે ચાલો ચાલો ચાલો, એવું ના હોય. એટલે એ આપણે એવું લાગતું હોય મોદી સાહેબને વફા કરે છે ને, તમે જોવું ને મોદી સાહેબને શુક્ર શનિની યુતિ જે છે તમે જુઓ, એને 2047 સુધીનો અત્યારનો જે મેપ બનાવ્યો, તમે વિચારો 2014 પહેલાં તમે કે મેં કે કોઈએ આપણે એવું વિચારેલું કે ભારતમાં બુલેટ ટ્રેન આવે? ચાલેની વાત છોડો, આવે એવું કોઈએ વિચારેલું? ચાલે એ તો જાપાનમાં ચાલતી હતી પહેલેથી, ચાલે જ છે, બીજા ઘણા દેશોમાં ચાલે છે જે ઓલરેડી ડેવલપ છે. પણ આપણે ઘણે ચાલે, પણ આપણે એવું વિચારી શકતા હતા કે આપણે ત્યાં બુલેટ ટ્રેન આવશે? આ 10મે શનિનો કમાલ એનો. એ લોકોનું જે લાંબા ગાળાનું વિઝન હોય ને, બહુ ખતરનાક વિઝન હોય એ લોકોનું. લાંબા ગાળાના 10 વર્ષના 20 વર્ષના જે પ્લાન હોય ને, તમારી લાઈનમાં જે પ્લાન કરે ને 2 વર્ષના 4 વર્ષના, ઉપર બેઠેલો સાહેબ CEO કરે, સેલ્સ નેશનલ સેલ્સ મેનેજર કરે, 3 વર્ષ 4 વર્ષના આખા જે પ્લાનિંગ કરીને આપે ને, બધાના શનિ બહુ સારા હોય. એ લોકોના ફ્યુચર પ્લાનિંગ બહુ જોરદાર હોય મોદી સાહેબ. અને એને જોડે પેલો શુક્ર બેઠેલો જ ને, ભોગ વિલાસવાળો, એટલે એ બુલેટ ટ્રેન વિશે વિચારી શકે છે. શુક્ર એટલે વૈભવનો ગ્રહ છે, રાજુ એનો. એના કપડાં જોવો મોદીના, આમ બહાર જાય આમ ટનાટન કપડાં બપડા પહેરીને જાય, લાગે આમ કંઈ એકવાર પહેરીને મૂકી દે એટલે પછી કપડાના બી 1.25 કરોડ 2 કરોડ 10 કરોડ રૂપિયા પાછા આવે. એ શુક્ર શનિનો કમાલ છે. 10મે બેઠેલા જ ને એનો કમાલ. જેને હળે ને એ સોનું થઈ જાય. પૂર્વનો બહુ કર્મિષ્ઠ જીવ છે, એને જે 3 રાજયોગ બને છે ને એ બહુ ઓછાની કુંડળીમાં હોય. બહુ કર્મિષ્ઠ જીવ છે, બહુ એટલે બહુ. ટ્રમ્પ કાકા બી કેવા હલી ગયા ને, એને પણ એ ફ્રસ્ટ્રેશનમાં લાવી દીધો ને. આઈ નો ધેટ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇઝ નોટ હેપી વિથ મી. એ એવું કહે છે કે હા, પણ પહેલાં એ પણ એવું કહે છે કે એ પણ મારાથી હેપી નથી, એ પાછું એ પણ નથી એનાથી. એ બહુ અકળાવા જાય છે ને, આ ભાઈ એને અકળાઈ નાખી એવા છે, આ કંઈ બોલતા જ નથી. જોયું એ લોકોએ બધા બ્લફિંગ કરવા પડે છે કે એની જોડે વાત નહીં કરતા ને આમ ને તેમ ને. હવે આ બધી બૈરાઓ જેવી વાત થઈ ગઈ કે મારી જોડે વાત નહીં કરતો. હા, ખુશ કરવો પડશે. હા ભાઈ, એને ગાંઠતા જ નથી, સમજો. નહીં ગાંઠે, નહીં ખુશ કરે એને, નહીં ખુશ કરે. આ ભાઈ નહીં ખુશ કરે. આ બહુ મજબૂત માણસ છે, ઈરાદાનો બહુ મજબૂત માણસ છે ને એની પાસે વિઝન છે કે મારે આ વર્ષે આ કરવાનું, આ વર્ષે આ કરવાનું, આ વર્ષે આ કરવાનું, આ વર્ષે. शरद पवार जो एनो सौथी मोटो विरोधी कहीने नरेंद्र मोदी के बारे में एक बात तो मैं भी कहता हूँ, जिस चीज़ का वो शिलान्यास करता है उसका इनोग्रेशन भी करता है. ऐसे बहुत कम नेता इंडिया में आए. मूल कांग्रेसी मानस से तो पण एने कहेवुं पड़े छे. અને એ પાછો મોદી પણ છાતી ઠોકીને કહે हम जिस चीज़ की ईंट रखते हैं, शिलान्यास करते हैं, उसका इनोग्रेशन भी करते हैं. રામ મંદિરનો 2020માં અભિજીત મુહૂર્તને વિશે ઈંટ મૂકેલી ત્યારે બધા હસતા હતા ને એની પર. એ કંઈ મંદિર નહીં બનાવવાનો, તારીખ કા આવે, તારીખ કા આવે. 22માં બનાવી દીધું ને એણે, 23-24માં, 24માં બનાવ્યું ને. બનાવે જ, ઈરાદાના બહુ મક્કમ હોય, યાદ રાખજો. એ લોકોનું લાંબા ગાળાનું વિઝન હોય ને બહુ ખતરનાક હોય, એટલે બહુ ખતરનાક એટલે બહુ. એટલે એમાં જો પાછો શુક્ર કા પાવરફુલ ગ્રહ કંઈ ભરેલો હોય ને તો ફેરવી નાખે એ લોકો, ભલભલાને ફેરવી નાખે. ઈરાદાના બહુ મક્કમ હોય ને એને એવું ના હોય કે ઉતાવળ છે કે કોઈ બીજો કામ બગાડે છે તો હલી જાય, એવા ના હોય. માણસ બદલી નાખે એ લોકો માણસ બદલી નાખે. તમે જોઈ લો 2014થી અત્યાર સુધીમાં કેટલા લોકો, રાજ બબ્બર, શત્રુઘ્ન સિન્હા, નવજોત સિંહ સિદ્ધુ, વિરોધ પક્ષમાં કેટલા બધા લોકોએ એનો કેટલો બધો વિરોધ કર્યો. એ બધા દેખાતા બંધ થઈ ગયા. આને કંઈ ફરક પડ્યો? માણસ બદલાઈ જાય સામેવાળા, આને કંઈ ફેર નહીં પડે. પૂર્વના કર્મો, એટલે હું તમને કહું છું પ્રાબલ્ય જીવના કર્મમાં છે. એટલે બીજી બધી માથાકૂટ છોડી દેવું. પહેલાં તો એક વિઝન રાખો, મારે શું કરવું છે, વોટ કેન આઈ ડુ, હું કેટલું બેસ્ટ કરી શકું છું, મારામાં શ્રેષ્ઠતમ શું છે, ભગવાને મને શું ખૂબી આપેલી છે, એ હું કેટલું પાવરફુલ રીતે કરી શકું છું, મારું કર્મ એ કરો. ફર્સ્ટ જોઈન યુ, દેન પીપલ વિલ જોઈન યુ. તમે પહેલાં જોઈન્ટ થાવ એની જોડે, પછી લોકો તમારી જોડે ઓટોમેટિક જોડાશે. એ મોદીને આવડે છે, સમજો.
પણ લોકો આમ કરે જ ને તેમ કરે જ ને ફલાણું ને ઢીમકું ને 2.5 કલાકની ફિલ્મ બનાવવી બહુ અઘરી છે. એની પર ક્રિટિક્સ કરવી તો પેલો 5 મિનિટમાં કહી દે એ ફિલ્મ એસી વેસી. અરે ફકીર મોહમ્મદ તું 1/2 કલાકની ફિલ્મ બનાવ ને તો તને ખબર પડે કેવી રીતે બને છે. ક્રિએટિવિટી વેરી ડિફિકલ્ટ. હા, સર્જનાત્મક શક્તિ બહુ ડિફિકલ્ટ કામ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કોઈ પણ સર્જનાત્મક વ્યક્તિની કોઈ પણ કૃતિ હોય તે એના માટે સબ્જેક્ટિવ હોય એટલે એને તો એ ગમતી જ હોય. પણ જ્યારે લોકોને ગમે ત્યારે સમજવાનું કે એકચ્યુઅલી હી ઇઝ અ વેરી ગુડ સર્જન. નહીં તો અમારા મેડિકલ લાઇનમાં કહેવાય જ ને, ઓપરેશન બટ પેશન્ટ. આ મેડિકલ લાઇનનું આપણું સૂત્ર છે બહુ જોરદાર. ઓપરેશન સક્સેસફુલ બટ પેશન્ટ ડાઈડ. ગુજરાતીમાં એનો અર્થ એવો થાય કે કોઈ સર્જન ડૉક્ટર હોય તમારું ઓપરેશન કરે ને તો ઓપરેશન તો સફળ થઈ ગયું એટલે એ ખુશ થતો થતો બહાર કૂદતો ડૉક્ટર અને તમને કહે ભાઈ ઓપરેશન સફળ થઈ ગયું, પણ બીજે દિવસે પેશન્ટ મરી જાય. હવે પેલું ઓપરેશન સફળ થયું એવું કામનું પેશન્ટ જ મરી ગયો તો. સમજ્યા મારી વાત? આ આવું કામ છે. એટલે ઓપરેશન સક્સેસફુલ બટ પેશન્ટ ડાઈડ. એ ક્રિએટિવિટી પેલાની ક્રિએટિવ મગજ જેનું હતું એણે કામ તો બરાબર કરેલું પણ એ અસર નહીં કરી જોઈએ એવી એમ પેલા પેશન્ટ પર, તો એનો કોઈ મતલબ નથી એમ. એટલે ક્રિએટિવ વ્યક્તિએ એ વસ્તુ હંમેશા જોવાની કે જે ક્રિએશન કરે છે હવે એ એમાં સબ્જેક્ટિવ છે તો એને તો ગમે જ, પણ એને એ જોવાનું છે કે અત્યારે આ પબ્લિકનો રસ છે, પબ્લિકને આજે હું કરું જ તે ગમી શકશે ખરું. બસ આ વસ્તુ તમને 10મે શનિ એની જોડે શુક્ર હોય તે કરાવે. મોદીને એ ખબર છે કે બુલેટ ટ્રેનની અત્યારે દેશને જરૂર છે, ટ્રાન્સપોર્ટેશન જરૂર છે. જે પ્રમાણે રોડ મેપિંગ અને પરદેશમાં જે પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન એના રૂટ અને એના જે કંઈ પણ વેહિકલ કે જે કંઈ જે ફાસ્ટ છે, સ્પીડ જે છે એ આખી દુનિયા અત્યારે સ્પીડ ચલાવી રહેલી છે, તો મારા દેશને એની જરૂર છે. એટલે મોટા મોટા હાઈવેઝ, એક્સપ્રેસ હાઈવેઝ, આ પ્રમાણે બુલેટ ટ્રેન્સ ને આ બધું. હા હા, લોકોને કાંઈ ખબર નહીં કારણ કે એમાં આપણે બેસવાનું તો હોય નહીં. હકીકત છે. માલગાડીઓ ચાલે. હા, માલગાડીઓ પણ કેટલી સ્પીડ ગઈ હોય માલગાડીઓ. એટલે એનું વિઝન છે. તમે જોજો કોઈ પણ વ્યક્તિને આ પ્રમાણે 10મે શનિ હશે ને એને જોઈ લેજો, બહુ ક્રિએટિવ હશે, એ આળસુ નહીં હોય. ચાલો, શનિ કર્મનો ગ્રહ છે એટલે ક્રિયમાણનો ગ્રહ છે અને ગુરુ જે છે તે ભાગ્યનો ગ્રહ છે. જે માણસ શાંતિથી બેઠો બેઠો કમાતો હોય ને કંઈ નહીં કરતો હોય તમે સમજવાનું કે આનો ગુરુ કામ કરી રહેલો છે. બુદ્ધિથી બેઠો બેઠો કમાતો હોય એનો ગુરુ કામ કરતો હોય. અને જે માણસ આવી રીતે ક્રિયાત્મક હોય અને કામ કરીને કમાતો હોય તો સમજવાનું આનો શનિ બહુ પાવરફુલ છે. અને જેનો શનિ અને ગુરુ બેઉ પાવરફુલ હોય સમજો, અને એને દશા પણ જો યુવા અવસ્થામાં આવી ગઈ, સમજી લેવાનું કે હી વિલ ક્રોસીસ ધ બાઉન્ડ્રી. એ બાઉન્ડ્રીઝ બધી ક્રોસ કરી જશે, એ બહુ મોટો માણસ બને. કારણ કે એ બંને એક પ્રારબ્ધનો છે ને એક ક્રિયમાણનો છે. એટલે પ્રારબ્ધ એટલે પહેલાં પણ એને સારું કરેલું છે એટલે એને અત્યારે મળેલું છે, અને ક્રિયમાણ અત્યારે એનું સારું થઈ રહેલું છે એ શનિ. ને સૌથી મોટી બંનેની દશા જે આવે છે તો 19 વર્ષની આવે એટલે 38 વર્ષ એમાં ચાલ્યા જાય. હવે 38 વર્ષમાં તો માણસ મેજિકલ કંઈ કરી નાખે જો કરવાવાળો હોય તો. બરાબર, ચાલો આગળ જઈએ. હવે પછી શનિની દશા મહાદશા આવે ને ગુરુ પછી એટલે યુવાનીમાં જો આવી ગઈ 20 ઉંમરથી તો કેટલા 38 ના એવું એ એમાં બાજુ એ બધી કુદરતની કરામત હોય. તમે જોજો અમુકનો ગુરુ વીક હોય ને અમુકના શનિ જોડે કંઈ પાપ ગ્રહ બેઠેલો હોય ને આવું બધું જ હોય કુંડળીમાં. તમે 100 કુંડળી જોશો ને તેમાં શનિ ને ગુરુ બંને પાવરફુલ હોય એવી 10-15 કુંડળી જોઈ. તમે જોજો, એ વિષય અલગ છે આખો. બરાબર, આને છે ગુરુ શનિની યુતિ 10મે, અને 10મે જ છે 10. હા, 10મે ગુરુ શનિ વૃષભના છે ને, વૃષભના છે 2 ઊંચના. વાહ, 2 ઊંચના એટલે જ અત્યારે બેઠેલો જ ને શાંતિથી. એ જે કામ કરે છે તે બહુ જોરદાર છે. એને 11મે રાહુ છે, અત્યારે રાહુની દશા ચાલે છે. એટલે હી ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધીસ પીપલ. આ સ્વતંત્ર મગજનો માણસ છે, બહુ શાંત દેખાય તમને. એના બધા પોતાના, આની ઉપર કોઈ વ્યક્તિ છે ને રૂલ નહીં કરી શકે, ગમે એવો હોય ને કોઈ રૂલ નહીં કરી શકે. આના બધા પોતાના સ્વતંત્ર વિચાર, બીજાના પ્રભાવમાં નહીં આવે. કારણ કે ગુરુ શનિની યુતિ છે ને 10મે કર્મસ્થાનમાં, એટલે અને આખી જિંદગી એનું પોતાનું કામ જ કરશે.
બીજાનું કોઈનું કામ નહીં કરે. બીજાનું કદાચ કરતો હોય ને તો બી એ એની પર આધારિત હોય અને પેલાને એની જરૂર હોય. હજુ તો આણે બહુ આગળ જવાનું છે. ચાલો, ઓકે ઓકે, બહુ વાત કરી દીધી. ભેદનો નિષેધ નહીં, ભગવાન એ જે શુભ આશ્રય. બરાબર, ભેદ જે છે એનો નિષેધ નથી, બરાબર છે, પણ ભગવાન પોતે જ એક શુભ આશ્રય છે. એટલે ભેદ જે છે તે વાસ્તવિક છે, એનો નિષેધ કરતા નથી. કોણ? આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જે છે તે ભેદને સ્વીકારી લઈએ છીએ. ભેદ છે જ. જીવ પ્રત્યે આપણે ભેદ સ્વીકારીએ છીએ, તો ભગવાન જીવ પ્રત્યે કે ભગવાન માયા પ્રત્યે ભેદ સ્વીકારવામાં આપણે કાં વાંધો છે? વિશિષ્ટાદ્વૈતીને કોઈ વાંધો નથી. ઓકે, પ્રત્યસ્તમિત ભેદમ આ સ્તરે કહેવામાં આવે છે તે એ આત્મા દેવ મનુષ્યાદિ પ્રકૃતિના પરિણામ વિશેષ એટલે તે પરિણામથી સંસ્પૃષ્ટ છે, છતાં એનું સ્વરૂપ પ્રકૃતિના તે પરિણામના ભેદથી રહિત છે અને તેથી તે ભેદવાચક દેવાદી શબ્દનો વિષય નથી. જો આવી ગયું ને, શું કહ્યું કે ભાઈ એ કેવો છે? આત્મા દેવ મનુષ્યાદિ પ્રકૃતિના પરિણામ વિશેષ એટલે તે પરિણામથી સંસ્પૃષ્ટ છે. એટલે એના કર્મને કારણે, માયાને કારણે એ જેવા કર્મ કરે એ પ્રમાણે દેવ બને, મનુષ્ય બને, અહીંયા કોઈનો નોકર બને, કાં કોઈનો શેઠ બને, રાજા બને, પશુ બને, પક્ષી બને, બધું બને. પણ આ બધું કેવું છે? એના કર્મને આધીન માયાએ કરીને, પ્રકૃતિએ કરીને એને લાગેલા ઔપાધિક રીતે લાગેલા બધા ભેદો છે. કે દેવ બન્યો, મનુષ્ય બન્યો, પશુ બન્યો, પક્ષી બન્યો, આ બધા ભેદ કેવા છે? ઔપાધિક છે, પરમેનન્ટ ભેદ નથી. કોઈ કોઈનો નોકર પરમેનન્ટ નથી, કોઈ કોઈનો શેઠ પરમેનન્ટ નથી, કોઈ રાજા પરમેનન્ટ નથી, કોઈ દેવરાજ ઇન્દ્ર પરમેનન્ટ નથી. આ બધું ઔપાધિક છે કર્મે કરીને. તો પરમેનન્ટ શું છે તે હવે આવશે. તે પરિણામના ભેદથી રહિત છે અને તેથી તે ભેદવાચક દેવાદી શબ્દનો વિષય નથી. એટલે જે આત્મા જે છે તે દેવાદી શબ્દમાં જે ભેદ પડે છે કે કોઈ દેવ છે, કોઈ તિર્યક છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, એનો વિષય નથી. એ તો પ્રકૃતિએ કરીને એ બધાના શરીરમાં જે ભેદ પડેલો છે તે એના કર્મને કારણે પડેલો છે. કોઈ માલદાર છે, કોઈ ગરીબ છે, આ બધો ભેદ જે છે તે પૂર્વના અને અત્યારના કર્મને હિસાબે છે. એનું પોતાનું ઓરિજિનલ સ્વરૂપ એવું નથી. તો કેવું છે તે સાંભળો. જ્ઞાન અને સત્તા એટલે અસ્તિત્વ એ જ જેનું લક્ષણ સ્વરૂપ છે. એટલે એનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન અને સત્તા છે, સત્તા માત્ર છે. હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા કહીને વચનામૃતમાં વાંચીને સત્તા માત્ર છે. તો તમે કહો સત્તા માત્ર એટલે શું? તો ભાઈ પ્રકૃતિને વિશે જે પુરુષ એટલે જીવ અંદર રહ્યો, 24 તત્વનું આખું આપણું શરીર છે, 87 kg મારું વજન છે, કાલે કર્યું તે, તો એની અંદર રહેલો પેલો પુરુષ એવો જીવ જે છે તે આ 87 kgનું મારું જે આખું બોડી જે છે 24 તત્વનું માયાનું બનેલું, એનો કંટ્રોલર પેલો આટલો નાનો જીવ છે. એ કહે કે ના વાસુદેવ, મંદિર તો જવું જ પડશે, ભલે આમ થયું તેમ થયું, ફલાણું ઢીમકું. સાહેબ તમારે ત્યાં સનફાર્મા છે ને? ઓકે, ચાલો, મારું કામ થઈ ગયું. એટલે કહેવાનું તાત્પર્ય શું થયું કે ભાઈ એ જે જીવ જે છે, સમજો, એ કંટ્રોલર છે. એટલે 87 કિલોના બોડીને અડાજણથી લઈ આવનારો અહીંયા કોણ છે? એ જીવ છે, એ સત્તા માત્ર છે. અને એ 87 કિલોના બોડીને એ જીવ ધારે ત્યાં લઈ જાય. તમે ઘરેથી મંદિરે જાઓ એ તમારો જીવ નક્કી કરે ને, કોઈ બીજો થોડો નક્કી કરે છે. તમે કારખાનાથી મંદિરે આવો એ તમારો જીવ નક્કી કરે ને, શરીર થોડું નક્કી કરે છે. શરીર તો એની જોડે ચાલ્યા કરે. આઈડિયા આવે છે? એટલે કહેવાનો મતલબ શું છે? એ પાછો જ્ઞાનવાળો છે, એટલે એનામાં જાણપણું છે. બરાબર, અચ્છા ક્યાં હે, બુરા ક્યાં હે, સબ કુછ ઉસકો માલુમ હે. એને સાર અસાનનો એને જાણપણું છે. કીડી જેવો જીવ છે, તમે આમ કરીને આંગળી મૂકશો તો પેલી કીડી આવતી હશે તો અટકી જશે અને રસ્તો બદલી નાખશે. એટલે એનામાં જાણપણું છે, અસ્તિત્વપણું. આ જે સત્તાપણું છે, એનું અસ્તિત્વપણું જે છે તે કેવું છે? એ જેનું સ્વરૂપ છે, એનું લક્ષણ છે. સાંભળો બીજું લક્ષણ, એ સ્વસંવેદ્ય એટલે સ્વયં પ્રકાશ છે. એની ઓળખાણ એને પોતાને છે જ કે હું કોણ છું. રાત્રે સૂઈ જાય અને અજ્ઞાન અવસ્થામાં સૂઈ ગયો હોય તો પણ સવારે ઉઠે તો કોઈ દિવસે પોતે પોતાની જાત પર ડાઉટ નહીં કરતો કે હું કોણ છું. ભલે વચ્ચે 7-8 કલાકે અજ્ઞાન અવસ્થામાં હતો, ભલે વચ્ચે રાત્રે સ્વપ્નને વિશે એ રાજા બની ગયેલો, પણ સવાર પર એને ઉઠીને લાત ખાધી એટલે પછી પાછો ઉઠીને કહી ભાઈ આપણે રાજા નથી, આપણે તો બધું કામ કરવાનું છે, ચાલતો ભાઈ. ઊભો થઈને ચાલવા જ માંડે. જગદીશ તૈયારી જ કરે છે કે પગ કેવો સારો થઈને પાછા કામ ફટફટાઈને ચાલુ કરી દે છે ને. રાત્રે સ્વપ્નમાં પણ દેખાય જ ને કે સારો થઈ ગયો ને ભાગું છું. કારણ કે એને ખબર છે કે મારે કામ કરવાનું છે. સ્વયં પ્રકાશ છે. એને એની પોતાની ઓળખાણ માટે બીજા કોઈ જીવની જરૂર કે બીજા કોઈ વ્યક્તિની જરૂર છે જ નહીં. એ સ્વયં પ્રકાશ છે, એ જાણે જ છે. સમજો,
એટલે એને શું કહ્યું અહીંયા નવો શબ્દ એક સારો સાંભળવાનો મળ્યો, સ્વસંવેદ્ય. સ્વયં પ્રકાશને શું કહેવાય? સ્વસંવેદ્ય. એટલે એની સંવેદના જે છે તે પોતાની છે, પારકી સંવેદના નથી. સમજો. એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે જેને જે કંઈ શીખવું હોય કે કરવું હોય એના માટે એ પોતે આગ્રહી હોવો જરૂરી છે. બાકી તમને એક બહુ મોટા લીડર બોલેલા, નામ હું અહીંયા ના આપીશ કારણ કે થોડું વિવાદિત નામ છે, એ કે એકચ્યુઅલી ગુરુ તો ભણાવે જ છે બધાને, ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય છે, એ અંગ્રેજીમાં બોલેલા, પણ હું તમને ડાયરેક્ટ ગુજરાતીમાં કહી દઉં છું. પણ મહત્ત્વ જે છે તે પેલા વિદ્યાર્થીનું છે. ભણાવે તો ગુરુ બધાને છે, પણ જે ભણે છે એ કોણ ભણે છે? જે ભણવાનો આગ્રહી છે, અને જે એમાં 5-10 ભણે છે તે જ આગળ જાય છે. બાકીના 40 જે હોય છે તે નોર્મલ ને નોર્મલ જેવા છે તેવા ને તેવા જ રહી છે. થોડો ઘણો ફેર પડે એ લોકમાં, બરાબર. એટલે એણે બહુ ઊંચું બોલેલો, એ ધ ટીચર ઓલવેઝ ટીચ બટ ધ સ્ટુડન્ટ્સ વોટ એવર દે આર ગેટિંગ, એમ કહે કે દેટ ઇઝ અપ ટુ ધેમ ઓનલી. એટલે એકચ્યુઅલી જે છોકરાઓ ભણે છે તે મેઇન વાત છે. એટલે જેને ભણવું છે તે જ ભણે છે, એનો આગ્રહી હોવો જોઈએ કે મારે ભણવું છે. હા, પાત્ર એને પોતાને એવો આગ્રહ હોવો જોઈએ કે મારે ભણવું છે, તો એ આગળ નીકળી જાય. તમે એ ભણવા જ નહીં માંગતો તો જો જે સૂવે છે તેને તમે ઉઠાડી શકો, હે સૂઈ ગયો ચાલ ઉઠી જા, તો એ ઉઠી જાય. પણ જે સૂવાની એક્ટિંગ કરે તમે એને નહીં ઉઠાડી શકો, કારણ કે એ જાગે જ છે પણ સૂઈ ગયો છે. અમારાથી અમારા ઘરે કહીને એ પ્રમાણે, જાગતો હોય તો પાણી આપજે, તો પેલો શું કહે, ના પાણી તું જાતે લઈ લે, હું તો સૂઈ ગયો છું. અમારે ત્યાં જ જવાબ હોય બધાનો. કોઈ પણ કહે ને જાગતો હોય તો પાણી આપજે, ના તું જાતે લઈ લે, હું સૂઈ ગયો છું. બધાનો આ જ જવાબ. પછી પેલો હસતો હસતો બીજો હોય તે લઈ લે, બરાબર. એટલે અમારે ત્યાં આવે તો કોઈ બીજો તો ચક્કર જ ખાઈ જાય કે આ લોકો કેવી વાત કરી બધી ધડ માથા વગરની. આવો વાળો બીજો વિચારમાં જ પડી જાય, બરાબર. ચાલો, એટલે એ સ્વસંવેદ્ય એટલે સ્વયં પ્રકાશ છે, અને કાચા યોગીનું મન એને વિષય કરી શકતો નથી. સમજો, હવે આ સમજવાનું છે. કાચા યોગીનું મન એને વિષય કરી શકતું નથી. આ શ્લોક નીચે પ્રમાણે છે. પ્રત્યસમ. ચાલો, આથી કોઈ પ્રપંચનો નિષેધ કરવામાં આવતો નથી. તમે પૂછશો કે આ સી રીતે જાણ્યું? કાચા યોગીનું મન એને વિષય નહીં કરી શકતું. કોનું? કાચા યોગીનું. કેમ? જેણે પોતાના ઇન્દ્રિયો અંતકરણ નિયમનમાં નથી લીધા એ કેવો યોગી છે? કાચો યોગી છે. એટલે એનું મન હજુ સંસ્કૃત થયું નથી. હજુ એનું મન જો સંસ્કૃત થયું નથી, સંસ્કૃત એટલે પેલો વિષય સંસ્કૃત નહીં, નિર્મળ, તો એને એના પોતાના સ્વરૂપની ઓળખાણ થશે નહીં કે કેવો છે. એટલે પહેલાં એના ઇન્દ્રિયો અંતકરણ જે છે, એનું મન જે છે તે સંસ્કૃત કરવું પડે. એટલે યોગમાં પહેલું પગથિયું શું આવે છે? બોલ રાજુ, તું રોજ પેલી દફતર લઈને સ્કૂલે ભણવા જાય જ ને? બોલ, તો પહેલું આવે શું આવે? સમાધિનું પહેલું શું આવે? સમાધિમાં પહેલું શું આવે? બરાબર છે. એક ગદાવાળા બહુ ખતરનાક માણસ છે જે આમ સામે ને સામે આવી જાય, પછી એ બોલે હમ. હમણાં ઘનશ્યામ મહારાજની સામે બોલેલો યમ હમ. હવે બોલ, સમાધિનું પહેલું અંગ શું આવે? હે? યમ. પછી બીજું શું આવે? નિયમ. ઓકે, બરાબર છે. એટલે યમ અને નિયમ પહેલું સમાધિનું આવે, પછી શું આવે? ઓકે ઓકે, હા ચાલો સમજાવી દઈએ. યમ એટલે શું અને નિયમ એટલે શું? ભગવાને વચનામૃતમાં આનો જવાબ આપેલો છે. ભાઈ, તમારે ઇન્દ્રિયોને જીતવી હોય તો કેના દ્વારા જીતાય? નિયમ દ્વારા જીતાય. તમારે એવો નિયમ બનાવવો પડે કે કાને કરીને ખરાબ સાંભળવું નથી, આંખે કરીને જોવું નથી ખરાબ. તો તમારી ઇન્દ્રિયો જે છે તે નિયમ દ્વારા તમે એને નિયમનમાં લઈ શકો, અંકુશિત કરી શકો. અને યમ જે છે એ તમારું અંતકરણ જે છે, એટલે શું છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એને તમારે જીતવું છે તો એના માટે તમારે શું કરવું પડે? યમ સાધવા પડે. એટલે શું કરવાનું? યમમાં શું કરવાનું? યમમાં એ કરવાનું કે હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ છું, અભેદ છું, એમ કરીને પોતે આત્મવિચાર કરવો પડે. એટલે આત્મવિચાર કરો એટલે તમારું જે અંતકરણ જે છે તે મજબૂત થાય. અને ઇન્દ્રિયો જે છે એને જીતવી હોય તો તમારે નિયમમાં રાખવી પડે કે રાતે 10 વાગે સૂઈ જવાનું, સવારે 4 વાગે ઉઠી જવાનું. ગમે એવું બહાર સારામાં સારું મોટામાં મોટા સંગીતકારનું મ્યુઝિક વાગતું હોય પણ મારે એમાં ધ્યાન આપવાનું નહીં, મારે ભજન કરવાનું.
એટલે કાન જે છે તે અને આંખ જે છે, ભગવાને કહ્યું ને આંખ ને કાન આ બંનેને નિયમનમાં રાખવાના. એ પ્રમાણે બધી ઇન્દ્રિયોના જે વિષય છે એને નિયમનમાં રાખો. એટલે આ પહેલાં યમ અને નિયમ છે. પછી આસન સિદ્ધ કરવાનું છે. આસન એટલે બેસવાનું. 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક, 22 કલાક, 24 કલાક, ઘણા દિવસ સુધી એમને એમ એક જ આસને બેસી શકવો જોઈએ. સમજ્યા? પ્રત્યાહાર, બરાબર. પછી પ્રાણાયામ આવે, પછી પ્રત્યાહાર આવે. પ્રાણાયામમાં શું આવે? પ્રાણનો આયામ કરવો, એટલે એને આશ્રય, એટલે એને જીતવાનો છે, નિયમનમાં રોકવાનો છે પ્રાણને. પ્રાણને રોકો. જેટલો તમે પ્રાણને અંદર રોકી શકો એટલા તમારા ઇન્દ્રિય, અંતકરણ, મન જે ઉછાળા મારતા હોય ને તો બધા શાંત થાય ધીરે ધીરે. બરાબર. હા, રેચક, કુંભક અને પૂરક આ બધું આપણે સત્સંગી જીવનમાં ચાલવું જોઈએ. સમજો, એ પ્રાણાયામ કરવાના. એ પછી પ્રત્યાહાર ને પછી છેલ્લે ધારણા, ધ્યાન અને સમાધિ. બરાબર. એ ધારણા કરવાની, જેની મૂર્તિ જે ધારવાની હોય એની પહેલાં ધારણા, પછી એનું ધ્યાન કરો તમે, પછી તમારું બધું એની ઉપર સમગ્ર વૃત્તિઓ ચોંટી જાય, એટલે છેલ્લે તમે સમાધિ થાય, એટલે એ આત્માને વિશે પરમાત્માનું સમ્યક, એટલે જેવું છે તેવું દર્શન થાય. આ પાક્કો યોગી. અને આમાં શું કહ્યું છે? કાચો યોગી. એટલે આ જે નથી કરી શક્યો, જે આપણે સ્ટેપ કહેવાય, એ કેવો યોગી? કાચો. અપુન તો કચ્ચા ભી નહીં ઓર પક્કા ભી નહીં હે. તો આપણી તો કશે અહીંયા ગણતરી થતી નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ